નડિયાદના સલુણ ગામમાંથી આરોગ્ય વિભાગને લઈને એક ચોંકાવનારો મામલો આવ્યો છે સામે। સલુણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસીમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાની કામગીરી માટે અરજદાર પાસેથી 2,500 લેવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આ મામલે કોમ્પ્યુટર ઓપરેટરનો એક કથિત ઓડિયો પણ વાયરલ થયો છે, જેના કારણે સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આપણે જે કાર્ડ બનાવ્યું કયું કાર્ડ બનાવ્યું? આયુષ્માન કાર્ડ। આયુષ્માન કાર્ડ વાંધો નહીં, કેટલા કરવાના છે? 2500। પણ સૌથી મોટો સવાલ એ કે સરકારી જન કલ્યાણકારી યોજનાના કાર્ડ માટે શું ખરેખર 2,500 રૂપિયા લેવાયા હતા? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ। પીએચસીમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાનો જે મામલો સામે આવ્યો છે, તેમાં મળતી માહિતી મુજબ સલુણ ગામના એક અરજદાર આયુષ્યમાન કાર્ડ કઢાવવા સલુણ પીએચસી ખાતે પહોંચ્યા, જ્યાં કાર્ડની કામગીરી માટે 2,500 લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આ મામલે આમિર વોહરા નામના કમ્પ્યુટર ઓપરેટરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં અરજદાર અને કમ્પ્યુટર ઓપરેટર વચ્ચે પૈસાની લેવડ દેવડને લઈને વાતચીત થઈ હોવાનું પણ સામે આવ્યું છે। આપણે જે કાર્ડ બનાવ્યું કયું કાર્ડ બનાવ્યું? આયુષ્માન કાર્ડ। આયુષ્માન કાર્ડ વાંધો નહીં, કેટલા કરવાના છે? 2500। ઉપરાંત કથિત ઓનલાઈન પેમેન્ટના સ્ક્રીનશોટ્સ પણ સામે આવ્યા છે। મહત્વની વાત એ છે કે આ મામલે આરોપી આમિર વોહરાએ 2,500 લીધા હોવાની કબૂલાત કરી હોવાનો પણ દાવો થયો છે। આયુષ્માન કાર્ડ અપ્રુવલ માટે 2500 જેવું લીધું હતું। મેં હિરણભાઈ દરજી કરીને નામ છે, હિમેશ કતો હિરણ, એમના પાસે લીધા ગૂગલ પ્લેટમાં આવ્યું। હવે આ સમગ્ર મામલો માત્ર એક અરજદાર પાસેથી રૂપિયા લેવાના આક્ષેપ પૂરતો સીમિત નથી। સ્થાનિક સ્તરે એવો પણ દાવો થઈ રહ્યો છે કે સંબંધિત મોબાઈલમાં પૈસાની લેવડ દેવડના કથિત સ્ક્રીનશોટ હજુ પણ હોવાની શક્યતા છે। વધુમાં જન સુવિધા કેન્દ્ર નામના એક વોટ્સએપ ગ્રુપનો પણ આ મામલે ઉલ્લેખ થયો છે। દાવો એવો છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જો આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ થાય, સંબંધિત ડિજિટલ રેકોર્ડ, પેમેન્ટની વિગતો, મોબાઈલ અને વોટ્સએપ ગ્રુપની તપાસ કરવામાં આવે તો વધુ વિગતો સામે આવી શકે છે। જો કે ઘટનાએ હવે અનેક સવાલ ઊભા કર્યા છે। જો આયુષ્યમાન કાર્ડની કામગીરી ખરેખર મફતમાં થતી હોય તો અરજદાર પાસેથી 2,500 શા માટે લેવાયા? શું આ રકમ કોઈ અધિકૃત ફી હતી કે પછી ખાનગી રીતે રૂપિયા ખંખેરી લેવાયા? પૈસા લીધાની વાત સાચી હોય તો શું અન્ય અરજદારો પાસેથી પણ આવી રકમ વસૂલાઈ હશે? અને સૌથી મોટો સવાલ, શું જિલ્લા આરોગ્ય વિભાગ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરશે? ભાઈને પૂછવામાં આવ્યું અને આ ભાઈએ સ્વીકાર્યું છે પણ કે મેં પૈસા લીધા છે, એટલે એના સંદર્ભમાં તાત્કાલિક ધોરણે અમે જે ઇન્સ્ટ્રક્શન છે 2 આપી છે। એક તો પહેલાં તો એને છૂટા કરી દેવામાં આવે, બીજો એનો પોલીસ કેસ કરવામાં આવે કે આવી રીતે આ ખોટી રીતે પૈસા લે છે। હવે અમે એની ગહેરી તપાસ કરાવીશું ટૂંકી અંદર ઉતરીને। અમારા QMO શ્રી PMJના નોડલ છે। આજે એનાથી વધારે અમે એક લેટર પણ ઇસ્યુ કરી રહ્યા છીએ કે તમામ PHCમાં આવા પણ ઓપરેટર જો લેવામાં આવ્યા હોય તો એની પૂર્ણ ચકાસણી કરવામાં આવે। સરકાર દ્વારા સામાન્ય અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ અમલી બનાવાય છે, પણ જો આ રીતે ગેરકાયદેસર રીતે રકમ લેવાતી હોય તો આ ગંભીર બાબત કહેવાય। હાલ તો સમગ્ર મામલે વાયરલ ઓડિયો, કથિત પેમેન્ટના સ્ક્રીનશોટ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે। હવે જોવું રહ્યું કે જિલ્લા આરોગ્ય વિભાગ આ મામલે કેવી કાર્યવાહી કરે છે અને તપાસમાં ખરેખર કઈ બાબત સામે આવે છે। જો તમારી સાથે પણ આવું બન્યું હોય કે તમને આવી માહિતી મળે તો અમને ચોક્કસથી જણાવજો, જેથી અમે એ મામલો તંત્રના બહેરા અધિકારીઓ અને સરકાર સુધી પહોંચાડી શકીએ। તમારું શું માનવું છે આ વિડીયો વિશે તે ચોક્કસથી અમને જણાવજો અને આવા જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાત।